જુઓ આજે હું શું બનાવું છું, સૂકી ભેળ. આપણે અહીંયા ગુજરાતમાં ને સૂકી ભેળ કહીએ. મમરા નાન તેન ચેવડો બનાવીએ ને મકાઈના પૌવા નાખી. આમાં બધી વસ્તુ કાચી કેરી, ડુંગળી, ટમેટાં, તીખા ગાંઠિયા, સેવ અને આ થોડીક કાકડી ને કાચી કેરી. તમે આમાં ફણગાવેલા કઠોળ ને કાંઈ પણ નાખી શકો, બધું. આપણે એને કહીએ સૂકી ભેળ, પણ હમણાં ખબર છે ને, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહુ ફેમસ કરી નાખી કલકત્તાની ઝાલમુડી, અને કહેવાય ઝાલમુડી. તો તમે પણ બનાવજો, ખૂબ હેલ્ધી રહે છે. ફણગાવેલા કઠોળ નાખો એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે, ઓછા ઓઇલની બનેલી હોય. થેન્ક યુ. લાઈક શેર કરજો.